ચકલા કોઈ દી બાજ ન બને કહેતા કહેતા બધી ચકલીને ચકલા ખીચી ખવડાવીને ચરી ગયા હતા. પણ આપણે શું, આપણે તો સિંહ છે એટલે એડવેન્ચર પર નીકળી ગયા. રોડ પર લાવારીસ થારના ટાયરને ફાંસી આપી દીધી હતી કેમ કે એનું ફોર્ચ્યુનર સાથે અવૈધ લફડું હતું. અહીંયાના કેળા જોઈને વિચાર આવ્યો કે આ કેળા છે કે દૂધી છે. કેળા દૂધી તો આયા જ આયા કરે, પણ અસલી ગુજરાતી એ જ તે કાળિયા ધોળે બધાને કરવા રમાડે અને એમના મોઢામાંથી બોલાવડાવે કે હાલો. અહીંની કાઉન્સિલે તે કૌની હેરાઓ તમાકી માકારાઓ જેવા અભદ્ર શબ્દોથી મારી લાગણી છિન્ન ભિન્ન કરી નાખી હતી કેમ કે કઈ ગાળ લખી છે તે જ સમજ નથી પડતી. અહીંયાના લોકો બી ઇન્ડિયન સ્ટાઇલથી કંટાળીને બોર્ડ મારી દીધું હતું કે આવી રીતે હગવું નહીં. આ વિલાયતી કાકીની સુશી છે જેનું પાર્સલ સીધું નોબિતાના સેટ પર થાય છે. હવે આ ઊંચી ઊંચી બિલ્ડિંગ તમને એટલે દેખાડું કે જોવો 40 લાખ હવા દેખાય. પણ કંઈ નહીં, દિવસના એન્ડમાં બધું ખરાબ જોયા પછી એક છેલ્લા મસ્ત મેઘધનુષ જોઈને આપણે એડવેન્ચર પતાવ્યું. બીજું બધું નેક્સ્ટ વ્લોગમાં. સાપુતારા.